નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, કંકોડાની સિઝન અત્યારે ફૂલ જોરમાં ચાલી રહી છે. તો આજે આપણે પણ કંકોડાની એક રેસીપી બનાવવાના છીએ. સોરી, એક નહીં, બે રેસીપી બનાવવાના છીએ. કંકોડાની ચટણી અને કંકોડા અને ડુંગળીની ચટણી, બે ચટણીઓ આપણે બનાવવાના છીએ. બે સ્ટાઇલની ચટણી બનાવવાના છે. આ ચટણી રાંધણ છઠમાં પણ તમે બનાવીને બીજે દિવસે ખાઈ શકો છો. હા, કંકોડાનું કેવું ખાલી શાક બનતું હોય, ઘણા મિત્રોને એવું છે શાક બને, કંકોડા ડુંગળી, કંકોડા બટાકા, પણ એની ચટણી પણ બને છે અને બહુ જ મસ્ત બનતી હોય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. હા, તમે કોઈ પણ શાક જોડે, કશા પણ જોડે ખાઓ ને તો બહુ જ મજા આવે છે. તો આજે આપણે આ પણ ચટણીને આપણે 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. બહુ મસ્ત લાગે છે. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. પહેલા આપણે બનાવીશું કંકોડાની ચટણી, ત્યારબાદ આપણે કંકોડા અને ડુંગળીની ચટણી બનાવીશું. તો મિત્રો, આપણે કંકોડાની ચટણી બનાવવાની છે. તો સામગ્રી જોઈ લઈશું. સામગ્રીમાં આપણે 7 થી 8 નંગ આપણે ટોટલ 8 નંગ લીધા છે. 8 નંગ આપણે કંકોડા લીધા છે. 15 થી 20 કળી લસણ લીધી છે. મારી પાસે વધારે છે, વધારે કર્યું છે. આપણી નાની નાની છે. 2 ચમચી ભરાય ને, 2 ચમચી મોટી એટલી છે, નાની છે એટલે આ રીતની નાની વાડકી એક લઈ મોટી હોય તો 15 થી 20 કળીઓ. હા, અડધામાંથી પણ અડધો સિંગદાણા લીધા છે. 2 લીલા મરચા લીધા છે અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરી. આ શસ્ત્ર જોઈશે તમારે એના માટે. હા, આ આપણે શું કહેવાય, પેલું રીંગણના ભરથા બનાવવા માટે, રીંગણ શેકવા માટેની જારી પણ કહી શકાય છે. કઈ પણ વસ્તુ શેકવા રોટલી ફૂલાવવા માટેની પણ જારી કહી શકાય છે. એટલે આ રીતનું આપણે જોઈશે. હવે આપણે એના ઉપર એક એક કરીને કંકોડાને ગોઠવી દેવાના છે. ફ્લેમ આપણે ધીમી રાખવાની છે. શેકવાના છે. આપણે 4 થી 5 મિનિટ જેવું શેકી લેવાનું છે. અને પલટાવતા પણ રહેવું પડશે. હા, એને પલટાવતા રહેવું પડશે. એક બાજુથી બળી જશે. તમે જોઈ શકો છો, થવા લાગ્યા છે. આ રીતે થવા લાગશે. શેકાય ને થોડા નાના થઈ જશે શેકાઈને. થોડીક આની પાછળ મહેનત કરવી પડશે. શેકાઈ ગયા પછી અને આમ છોલીને એટલી કઈ મહેનત નથી હોતી, નીકળી જ જાય છે છોડ. પણ ચટણી ખાવાની બહુ મજા આવે. બહુ મજા આવે છે. આપણે આ રીતે એને પલટાવતા શેકી લેવાના છે. 4 થી 5 મિનિટ. હા, ધ્યાન રાખવાનું છે મિત્રો, તમે હાથથી ના શેકતા. હા, ચીપિયાથી જ શેક. હા, તમે ચીપિયાથી જ શેકજો. આ બાજુ વાળા કંકોડાને આમ લઈ તો ને રહી જાય છે બિચારું. ધીમા તાપે આપણે શેકી લઈએ. શેકાઈ જાય એટલે આપણે મળીએ. મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા કંકોડા સરસ એવા શેકાઈ ગયા છે. હવે ગેસ રવા દઈએ. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે એને ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય પછી આપણે ઉપરની એ હું તમને બતાવી દઈશ આગળ જે કરવાનું છે. છાલ કાઢવાની. હા, આપણા કંકોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લેવાના છે. તો આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાના છે. બહુ ફાસ્ટ ફ્લેમ નથી કરવાની. આ રીતે વચ્ચે વચ્ચે હલાવીને શેકી લઈએ આપણે. મિત્રો, આપણા સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી સિંગદાણાને કાઢી લઈશું. સિંગદાણાને ઠંડા થવા. ભીંડાનું શાક બનાવી રહ્યા છે મેડમ આજે જમવામાં. ભીંડા. જ્યાં સુધી આપણા શું કહેવાય ડાયરેક્ટ જમવા પર આવી ગઈ. આપણા સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે કંકોડાને છોલી લઈએ. ઓકે, કંકોડા આપણા ઠંડા થઈ ગયા છે. કંકોડાને આપણે આ રીતે છોલવાના છે. ઉપરનો જે બળેલી છાલ છે એને આપણે આ રીતે કાઢી લેવાની છે. એના જે બિયા હોય એ અંદર જ રહેવા દેવાના. હા, એ રહેવા જ દેવાના છે. ખાલી આપણે ઉપરનો જે બળેલો ભાગ છે એ કાઢવાનો. એને કાઢી લઈશું. મિત્રો, મેડમ ભીંડાનું શાક બહુ મસ્ત બનાવે છે. મારું મનપસંદ શાક છે અને મારું મનપસંદ શાક અને કંકોડાની ચટણી આજે ખાવા મળશે. હા,
મિત્રોને પણ એકવાર બતાવીશું તમે ભીંડાનું શાક કેવું બનાવો છો. ચોક્કસથી બતાવીશું. આપણે જે ઘરે જે શાક બનાવીએ છીએ એ બધા જ શાક બતાવીશું આપણે મિત્રોને. હા, ભલે રેગ્યુલર બધાને આવડતું હોય પણ તો પણ આપણે બતાવીશું, કેમ કે આ બધાની સ્ટાઇલ અલગ હોય છે બનાવવાની, એટલે એકવાર તો આપણે બતાવીશું જ. એ જ નોર્મલી સ્વાદ દરેક ઘરમાં હોય છે ને, સિમ્પલ પણ બહુ મસ્ત લાગે. હા, એ રીતનું જ. એ જ રીતનું, કેમ કે બધાની સ્ટાઇલ અલગ હોય અને બધાના હાથનો ટેસ્ટ પણ અલગ હોય. મેન એવું છે ને કે અમુક લોકો કેવું ઘરથી દૂર રહેતા હોય ને, તો એમના મમ્મી કે વાઈફ કોઈ પણ બનાવતા હોય ને, એમને એ જે ઘરનો સ્વાદ હોય ને એ બહાર ના મળે. અમુક લોકોને બહાર પણ ખાવું પડે, તો એવા લોકો અમુક ટાઈમ પછી જાતે બનાવવાનો ટ્રાય કરે ને, તારે યુટ્યુબ જોવે તો એવો વિડીયો શોધે. એમના માટે આપણે બનાવીશું. હા, એટલે એકદમ ઘર જેવું. આપણે દાળ ભાત બધું જ બનાવીશું. આપણે એક કમેન્ટ હતી કે પેલી ખાટી મીઠી દાળ બનાવો, દાળ ભાત વાળી, ગુજરાતી. ગુજરાતમાં જ મોસ્ટલી મને ખબર છે ત્યાં સુધી ગુજરાતમાં જ ખાટી મીઠી દાળ હોય છે. હા, ગળપણ વાળી બનાવીશું આપણે, એ પણ બનાવીશું, ચોક્કસથી બનાવીશું. તો તમે હજુ બાકી છે 2-3? હા, હજુ 2 બાકી છે. પછી મળીએ. આ રીતના જ રાખવાના છે. આ રીતનો થોડો કાળો ભાગ રહેશે તો વાંધો નહીં આવે. થોડો સ્મોકી ફ્લેવર આવે. હા, એટલે એવું ના મિત્રો, એવું ના વિચારે કે હજુ કાઢી લે, એવું નહીં. કશો વાંધો નહીં. હા, ઉપરનું આ રીતે જ કાઢી લેવાનું છે, થોડું થોડું જ. મિત્રો, આપણે કંકોડાને છોલી લીધા છે ને સિંગદાણાને માંથી પણ આપણે છોડાને અલગ કરી લીધા છે. અલગ કરી દીધા છે. હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ. આપણે કંકોડાને મિક્સર જારમાં નાખી લીધા છે. ત્યારબાદ સિંગદાણા, મીઠા લીમડાના પાન, આપણે 2 લીલા મરચાં લીધા છે, એને પણ એડ કરી લઈશું. ત્યારબાદ લસણ મારી નાની છે એટલે વધારે લીધી છે. મોટી કઢી હોય તો આપણે 15 જેવી કઢી લઈ લેવાની. 2 ચમચી લાલ મરચું લીધું છે, કાશ્મીરી લાલ મરચું. ત્યારબાદ મીઠું લઈ લઈશું આપણે સ્વાદ પ્રમાણે. થોડું પાણી આપણે લઈ લઈશું. હવે આપણે બધી સામગ્રીને પીસી લેવાની છે, તો હવે આપણે પીસી લઈશું. જરૂર પડે તો પાણી, હા, તો જરૂર પડે એ પ્રમાણે લઈશું. ચેક કરી લઈએ. ચેક કરી લઈશું. થોડુંક પાણીની જરૂર છે. એકવાર આપણે ચમચી વડે સારી રીતે મિક્સ કરી લઈએ. સાઈડ ઉપર સિંગદાણાને ચોટેલું છે ને, એની ઉપર પણ સિંગદાણા છે, ઢાંકણ પર પણ. એના પેલા દાણા બીયા હશે શેના? કંકોડાના. હા, એ બી અંદર ફરી આપણે પાણી લઈ લઈશું. જરૂર પ્રમાણે, જો થોડું જોઈશે મને લાગે છે. હા, ફરી પીસી લઈશું હવે આપણે. સરસ તૈયાર છે આપણી. સરસ આપણી ચટણી પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હા, આપણે આ રીતની એને પીસી લેવાની છે. અમારે જો પાતળી જોઈતી હોય તો થોડુંક પાણી એડ કરો, પણ આટલી ના, બહુ પાતળી. હજુ આપણે કેવું આનામ વઘાર. હા, વઘાર કરવાનો છે, એટલે આપણે ડાયરેક્ટ જ અંદર લઈ લઈશું. હા, ડાયરેક્ટ જ અંદર પછી બાઉલમાં કરીશું. વઘાર કરી જ લઈએ ને. હા, કરી લઈએ, પછી આપણે ડુંગળી વાળી બતાવીએ. હવે આપણે વઘાર કરીશું. વઘાર માટે આપણે ગેસને ચાલુ કરી લીધો છે. પેન લીધો છે.
કઢાઈ મૂકેલી છે આપણી. આપણે તેલ લઈશું મિત્રો. તેલ આમાં થોડું વધારે આગળ પડતું હશે તો જ સારું લાગશે. 4 થી 5 ચમચી 4 થી 5 ચમચી આપણે તેલ લઈ લીધું છે. હવે તેલને ગરમ થવા દઈશું. ઓકે. અમારું ભીંડાનું શાક પણ થઈ રહ્યું છે. મસ્ત સુગંધ આવે છે. એક બાજુ જમવાનું બને છે અને એક બાજુ અમે રેસીપી બનાવીએ છીએ. મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી લીધી છે. હવે એમાં નાખીશું થોડીક રાઈ. થોડી લઈશું આપણે રાઈ. અડધામાંથી પણ અડધી ચમચી જેટલી. ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો હા, છો. એકલો જીરું પણ તમે લઈ શકો જીરું છો. પણ લઈ શકો છો. હવે નાખીએ આપણે જીરું પણ આપણે અડધામાંથી થોડું વધારે લીધેલું છે. આ છે હિંગ. ચપટી હિંગ લઈ લેવાની છે આપણે. ટેસ્ટ થોડો સારો જીરું આવે. તતરી ગયું છે. હવે હિંગ લઈ લઈશું. હિંગનો ટેસ્ટ બહુ સરસ આવે. અને આપણી પીસેલી ચટણી હવે અંદર આપણે નાખી દઈશું. અંદર લઈ લઈશું. આમાં થોડું પાણી મિક્સ કરીને લેવાય. ના, પછી બહુ ઢીલી થઈ જાય. હાથ વડે લઈ લેવાની. હાથ વગાડવા જ પડશે મિત્રો. હા, થોડી કડક છે. તેલ ચૂસશે ને એટલે એકદમ મસ્ત થઈ જાય. અમુક વસ્તુ હાથથી કરવું જ પડે. આમાં જ આપણે હજુ બીજી આમાં જ આપણે ડુંગળીવાળી બીજી ચટણી પીસી બનાવવાની છે એટલે એમાં પીસાઈ જશે. ધોઈ નાખો હાથ. ક્યાં કરે. આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું. આટા ઉડે છે. છાટા ને હાથ ભીના હતા. હાથ ધોઈને આવીને હાથ હા એટલે. હા. આપણે એને થોડી વાર સુધી હા, શેકવાની છે. હા. આની પણ બહુ જ મસ્ત સુગંધ આવે. સુગંધ સરસ આવે છે. તમે ખાધેલી જ પહેલા? હા, 1-2 વાર ખાધેલી છે. હું પણ જો કે ઘણા ટાઈમ પછી બનાવું છું આ ચટણી. યાદ આવી ગઈ. મેડમ બનાવે બધું જ કંકોડાનું પણ ખાતા નથી. ખાઉં છું. કંકોડાનું શાક તો ખાઉં છું. કંકોડાનું શાક બહુ જ ભાવે છે મને. ચટણી નહીં ખાતા ને? ચટણી ઓછી ખાઉં છું. ભૈયાને ખવડાવે બધું, પોતે પાછા અડધું ના ખાય. પણ એવું નહીં કે ના જ ખાઉં એવું નહીં. ખાઈ પણ લઉં. તો અહીંયા આપણી ચટણી સારી રીતે થઈ ગઈ છે. સાઈડ ઉપરથી તેલ પણ સરસ એવું છૂટું એકાદ પડી મિનિટ ગયું જેવું છે. આપણે શેકવા દેવાનું હા, છે. એકાદ મિનિટ જેવું જ. તો હવે આપણે એને ગેસ બંધ કરી લઈશું અને બાઉલમાં કાઢી કાઢી લઈશું. લઈશું. નીચે લઈ લઈએ. આપણે આ જ પેનની અંદર બીજી ચટણીનું પણ કરી લેવાનું છે ઓકે. અને આ જ બાઉલમાં પીસી પણ લઈશું આપણે. એમ કે કંકોડાને જ પીસવાના છે ને આપણે. મિત્રો આને છે ને તમે કોઈ પણ શાક રોટલી ખાતા હોય ને તો જોડે લઈને ખાઓ. હા, એકલું રોટલી જોડે ખાશો એકલું તો રોટલી પણ જોડે સરસ પણ બહુ મસ્ત લાગશે. લાગશે. રોટલા જોડે પણ સરસ લાગશે. હા, તો રાંધણ છઠ પર બનાવો તો બીજા દિવસે કેવું આમ રાંધણ છઠમાં જ મેન તો એનો યુઝ થાય એવું છે. એમ પણ રેગ્યુલર પણ થાય પણ ફ્રીજમાં મૂકી દો તો 4-5 દિવસ તો ફ્રેશ રહેશે જ. ફ્રેશ રહેશે જ. હા, આપણે કેવું રાંધણ છઠમાં ઘણું બધું બનાવતા હોઈએ પણ આપણે આ ચટણી શાક બનાવીએ તો કેવું ઠંડુ થઈ જાય, આમ સારું ના લાગે. પણ આ ચટણી કેવું ભલે ઠંડી થઈ જાય પણ આપણે એને આમ મિક્સ કરી લઈએ ને પછી ખાઈએ ને તો બહુ જ સરસ લાગે. તો મિત્રો તૈયાર છે આપણી કંકોડાની ચટણી. હવે આપણે કંકોડાને ડુંગળીની ચટણી તૈયાર કરવાની છે. ઓકે. તો મિત્રો હવે આપણે ડુંગળી અને કંકોડાની ચટણી બનાવવાની છે. એના માટે આપણે પહેલા કંકોડાને કાપી લેવાના છે. આપણે આમાં શેકવાના નથી કંકોડાને. કંકોડાને અમે મસ્ત રીતે ધોઈ દીધેલા છે. ધોઈને કોરા કરી લીધેલા છે. મિત્રો અમારું ભીંડાનું શાક પણ થઈ ગયું છે. બસ થોડી વાર ચડાવવાનું છે. તૈયારી છે હવે. એક શાક બનતા બનતા મેડમ 2 ચટણી બનાવી દેશે. હા, ત્યાર પછી બીજું જમવાનું પણ બાકી છે બનાવવાનું. એટલે શું બનાવવાનું છે હજુ? આજે બનાવવાનું છે દાળ ભાત શાક અને રોટલી, ફૂલ ડીશ. અરે વાહ. અને કંકોડાની 2 ચટણીઓ. ચટણી 2. 2 ચટણીઓ. હા.
મજા પડાવી દેશો તમે આજે. તમે હવે કંકોડા તમે સમારી લો પછી આવીએ કે સમારાઈ જ જશે? કંકોડા સમાર્યા પછી ડુંગળી સમારવાની છે. ડુંગળીને પણ આપણે આ જ રીતે ઊભી સમારી લઈશું. એક જ ડુંગળી લીધી છે ને આપણે? હા, એક જ લેવાની છે, મીડિયમ સાઈઝની. સામગ્રીમાં જે હતું પહેલા એ જ છે, ખાલી થોડા ચેન્જીસ છે. આપણે સામગ્રી તો બતાવી જ નહીં ને, તો હમણાં બતાવી દઈએ ને આપણે. આપણે નાખતા ફેરી બતાવી જ દઈશું. કોઈ વાંધો નહીં, એ જ છે. ખાલી આ શું છે? ધાણા જીરું છે ને? ધાણા જીરું અને તલ તલ ને લીધા, ડુંગળી, બસ Okay. 3 વસ્તુ છે વધારાની. સિંગ દાણા આમાં શેકવા પડશે ને આપણે? ના, આપણે તેલમાં બધાને સાતરી લેવાનું છે. ઓકે, અલગ શેકીને style છે. કરશો તો પણ ચાલશે અને શેક્યા વગર નાખી દો તો પણ ચાલશે. તો આપણે સાંતરી જ લઈશું. હા, આપણે તેલમાં સાતરી લઈશું. આપણે ડુંગળી પણ કટ કરી લઈએ. શાકભાજી મિત્રો હવે ધીરે ધીરે થોડું મોંઘું થઈ રહ્યું છે. ડુંગળીનો ભાવ વધી ગયો છે. થોડું નહીં, બહુ મોંઘું થઈ ગયું છે. ખાંડની તો તમે વાત જ ના કરો. હા, ખાંડની તો વાત જ ના કરો. કંકોડા મેં કેટલાના લાયા હતા આપણે? 120 ના 500. 120 ના 500. થોડી બ્લેક ઉપરથી હોય છે ને પેલું. હા હા હા, ધોઈ લો ધોઈ લો ધોઈ લો. અમુક ટાઈમ એવી આવી જાય છે. નહીં હોય જ છે. કઈ હા. રીતનું? આપણે ડુંગળી પણ આની જોડે સાઈડમાં જ કટ કરી લઈશું. ઓકે, ડુંગળીને પણ આ રીતે આપણે ઊભી સમારી લઈશું. આપણે એ જ પેનમાં બનાવી લઈશું. હા, પેન મેં ક્લીન કરી નાખ્યું છે, પણ જગ આપણે એ જ રીતનો લઈશું, વાંધો નહીં આવે. હા, હવે આપણે શરૂ કરીશું. ગેસ ઓન કરી. ગેસને ચાલુ કરી લઈશું. ત્યારબાદ ગેસ ઉપર આપણે પેન મૂકી દીધું આને છે. તમારે હલાવવાનું નથી. ના, હલાવેલું છે. આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. હમણાં તેલ આપણે થોડું જ લેવાનું છે. હમણાં આપણે તેલ વધારે નથી લેવાનું. ગરમ થવા દઈશું. થોડું ગરમ થવા દઈશું આપણે ઓકે. તેલને. તો તેલ ગરમ થઈ ગયું છે. પહેલા આપણે સિંગદાણાને નાખી લઈએ, એટલે કે હું તેલ જોડે સારી રીતે એ મિક્સ થઈ જાય, સંતરાઈ જાય. સંતરાઈ જાય. હા, સિંગદાણાને થોડા કલર ચેન્જ થાય ને એવું આપણે આ સિંગદાણાની અંદર જ પછી આ એક એક કરી હા, નાખવાનું. બધું ઓકે, કલર થોડો બદલાવા લાગ્યો ને, હા. અને વચ્ચેથી ફાટવા પણ લાગ્યા. હમ. બસ હવે આપણે ગેસ એમાં આપણી ધીમી જ છે ને? ફ્લેમ ફાસ્ટ છે અત્યારે. Okay. કંકોરાને એડ કરી લઈશું, કંકોરા નાખી લઈશું. હવે મીડિયમ કરી લઈએ ફ્લેમ આપણે. મીડિયમ કરી દીધી. કંકોરાને 1 મિનિટ જેવું આપણે આ રીતે સિંગદાણાની સાથે સાથે હા શેકી લેવાના. 1 મિનિટ જેવું સાતરી લઈએ. પછી ડુંગળી આપણે બધું નાખી હા ડુંગળી 1 મિનિટ જેવી સતરાઈ જાય એટલે પછી લસણ આપણે એડ કરી લેવાનું. હવે આપણે ડુંગળીને લઈ લઈશું. હા, આ ચટણી બહુ મસ્ત બને છે મિત્રો. હા, આ પણ સરસ બને છે. એમ તો બેઉ જ સરસ બને છે. ડુંગળીને પણ આપણે 1 મિનિટ જેવું સાતરી લઈશું. મારું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું મિત્રો. ભીંડાનું શાક ને એક બાજુ સુગંધ આવે છે, પાછી ભૂખ પણ લાગેલી છે, અને અહીં ચટણી બનાવો છો. અમુક ટાઈમ તો એવું થાય છે ક્યારે બની રહેશે. આપણી ડુંગળીને 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે લસણને પણ અંદર સાતરી લેવાનું છે. એ જ 10 થી 15 જે હતી આપણે પહેલા જે હતી એટલી જ છે. 10 થી 15 કળી જેવું લસણને પણ આપણે સાતરી લેવાનું છે. એક મિનિટ જેવું સાંતળીશું ને. હા, પછી શું 1 મિનિટ. નાખીશું પછી આપણે? તલ છે, લીલા મરચા. આ નહીં, લીલા મરચા. તે આ ક્યારે નાખવાના? હવે વઘાર. આમાં ના આમાં અચ્છા, એ તો આમાં જ આવશે ને. હા,
લસણને 1 મિનિટ જેવું થઈ ગયું. હવે લીલા મરચાં. મીઠો લીમડો આપણે જ્યારે પીસીએ ને એ વખતે ચટણી, હા એ વખતે નાખવાનો છે. થોડા અંતરે વસ્તુઓ નાખવાની. હા 1 મિનિટ જેવું સતરાઈ જાય એટલે નાખી દેવાનું. હવે આપણે તલ મેં 1.5 ચમચી જેવા લીધા છે. તલને પણ આપણે સાતરી લઈશું બધી સામગ્રી જોડે. ઓકે, તો અહીંયા આપણી બધી સામગ્રી સંતળાઈ ગઈ. સારી રીતે સતળાઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને આપણી કઢાઈને નીચે ઉતારી લઈશું. હવે આ બધી સામગ્રીને સારી રીતે ઠંડી થવા દેવાની છે. ઠંડી થાય પછી જ આપણે પીસવાની છે, ગરમમાં નથી પીસવાની. ગરમમાં પીસીશું તો જગ પણ દજાશે અને ઘણીવાર એવું થાય છે કે ઉછળી જાય છે. એટલે આપણે એને સારી રીતે ઠંડી થવા દઈએ. ઠંડી થાય પછી આપણે એને પીસી લઈશું. તો મિત્રો આપણું જે સાતરેલી સામગ્રી છે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને મિક્સર બાઉલમાં લઈ લઈશું. મિક્સરમાં આમાં આપણે પહેલા કરતા ઓછા પાણીની કદાચ જરૂર પડશે. હા, પહેલા થોડું આપણે લઈને જોઈ લેવાનું પીસીને. આમાં ડુંગળી છે ને એટલે એટલું ઓછું જોઈશે. આરામ સે. તલ છે. હા, એ લઈ લેવાના બધા. બાકી કઈ જ નહીં રાખવા એમ ને. તલ તો જોઈએ જ ને. ઓકે, બસ બસ નહીં, હજુ છે. પછી અંદર ટેસ્ટ એનો આવે. આ તો તેલમાં ચોટી રહ્યા છે એટલે આપણે એને કાઢી લેવા પડે. અને અંદર મિક્સ કરો નહીં તો એ સાઈડ પર ચોટેલા છે ને ત્યાં જ રહેશે. નહીં થઈ જશે, મિક્સ કરી દઈશું આપણે. થઈ ગયું ને? થઈ ગયું છે. હવે મીઠા લીમડાના પાન લઈ લઈશું. મરચું, પછી આપણે લાલ મરચું 1 ચમચી લીધું છે આપણે. 1 જ ચમચી. અને ધાણા જીરું પણ આપણે 1 ચમચી લઈ લેવાનું છે. ઓકે, સ્વાદ પ્રમાણે મીઠું. થોડું પાણી લઈ લઈશું. બીજું જરૂર પડે એટલે લઈ લઈશું આપણે. બીજું જરૂર પડશે એ પ્રમાણે. કોઈ પણ વસ્તુ બનાવીએ પાણી તો આપણે એ રીતે જ એડ કરવાનું, નાખી લેવાનું. હવે આપણે પીસી લેવાનું છે. પાણીની જરૂર પડશે એવું લાગી રહ્યું પડશે થોડીક. તલ ને એવું સાઈડ ઉપર ચોટી ગયું છે ને એને વચ્ચે કરી લઈએ આપણે. બહુ નહીં જોઈએ, થોડુંક જ જોઈશે. થોડું જોઈશે. કંકોડા મસ્ત પીસાઈ ગયા છે. ખાલી થોડી ડુંગળી છે, લીમડો છે, ડુંગળી છે, બસ. અરે વધારે નહીં પડે, કઈ વાંધો નહીં. તો પીસાશે ને હા પછી તમને એવું લાગશે કે ના બરાબર હતું. એવું છે. હા, અત્યારે વધારે લાગે કેમ કે પાણી ઉપર જ છે. ફરી પીસી લઈશું. મિક્સર ખાલી ફરતું હોય એવું લાગતું હતું પણ એવું નથી. સરસ. હજુ થોડું પાણી એડ કરી લઈએ. થોડું છે. મેડમ હજુ પાણી એડ કરવાનું કહે છે. હા,
કેમ કે ઉપર આવી જાય છે, તમે જોયું ફુગ્ગો ફૂલીને. એ તો નીચે આ વખતે તો થઈ ગયું હશે. કેવું લાગે છે? આખો બોલ ભરાઈ ગયો એવું લાગે છે? હા જો જાદુ હે. હા નથી કશું બાકી. ના, પીસાઈ ગઈ છે. સરસ થઈ ગઈ છે. સરસ પીસાઈ ગઈ છે ચટણી. હવે આપણે પણ એમાં પણ શું ડાયરેક્ટ વઘારમાં જ લઈશું. આપણે એનો પણ વઘાર કરી લઈશું. આ વખતે તેલ થોડું ઓછું લઈશું. કેમ? આમાં પણ આવ્યું ને તેલ તો થોડું વધારે હશે જ. તેલ ઓછું નહીં લેવાનું આપણે. ઓકે, તો 4 થી 5 ચમચી તેલ લઈશું. ગરમ થવા દઈએ. હા, તેલને થોડું ગરમ થવા દઈએ આપણે. ઓકે, તો તેલ ગરમ થઈ ગયું છે. ફ્લેમને ધીમી કરી લઈશું. હવે રાઈ નાખવાની છે ને. રાઈ લઈ લઈશું અડધી ચમચી જેટલી જ. અને જીરું સેમ પહેલામાં કર્યું એ જ વસ્તુ. એ જ સેમ જ છે. વઘાર માટે તો સેમ જ છે. અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ. રાઈ ચટકી ગઈ છે. જીરું પણ આપણે નાખી દીધેલું છે. જીરું તતરી ગયું છે. થોડી હિંગ નાખી દઈશું. ચપટી હિંગ લઈ લઈશું. તે સાથે આપણે મિક્સ કરી દીધી. ચટણી નાખી હવે દઈશું. આ સાઈડ આવું છે. એવું કરીએ. આ શું બનાવ્યું તમે? દાળ છે. આ સાઈડ જ રહું મેં. નહીં બંધ કરી દીધું. આવી જાઓ. અમારા સાહેબ ગભરાઈ ગયા. બહુ બીક લાગે છે અમારા સાહેબને તો. ચટણી લઈ લઈશું કઢાઈમાં. આ વખતે લૂંટીને બધું લેવું પડશે તમારે. તમને વધારે કઈ ભાવે? મને ડુંગળી વાળી. ડુંગળી વાળી? હા. અને પેલી એ પણ ભાવે. તમે કહો છો ને વધારે ભાવે. આમાં કેવું આમ થોડો ડુંગળીનો પેલો સ્વાદ બી આવે ને. આપણે એટલા માટે બે રીતે બતાવી કેમ કે ઘણા લોકોને ડુંગળી નથી પસંદ હોતી. ઘણા લોકો ડુંગળી નહીં ખાતા હોતા. હા, એટલે એના માટે આપણે ડુંગળી વગરની બનાવી. અને જે ડુંગળી ખાતા હોય એના માટે આપણે ડુંગળી વાળી બનાવી. બસ સાફ થઈ ગયું. હાથ ધોઈ દો તારે. ધોવા પડશે. હાથ બગાડે છે તો ધોવા પડશે ને. ધોઈ કાઢો. સહી કાઢ્યા? હા. ચાલો મિક્સ કરી દો. મિક્સ કરી લેવાનું છે. આને પણ સેમ એક મિનિટ જેવું અંદર શેકી લેવાની છે આપણે. ઓકે, આની પણ કેવી સુગંધ આવે છે? મસ્ત. દેવ ચટણીની બહુ સરસ સુગંધ આવે છે. બહુ ટાઈમ નહીં લાગતો મિત્રો બનાવવામાં. ફટાફટ થઈ જાય છે. અમારા મેડમે ભીંડાનું શાક બનાવવા મૂકેલું. હવે દાળ મૂકી છે. ત્યાં સુધીમાં તો બે ચટણી અમને ગેસ બંધ કરી દીધો કેમ કે સાહેબને બીક લાગે છે. આ તો મેડમ ફટાફટ બનાવી દે. આ તો કેવું પેલું વિડીયોમાં મિત્રોને બતાવવાનું હોય છે. હા, કમ્પ્લીટ બતાવવું પડે તો જ એમને પણ સમજવા મળે. પ્લસ એમને પણ એ રીતે જુએ તો જ આવડે. બાકી હું આ નાખું ફટાફટ હાથ મૂકી નાખું કરું થઈ જાય એવું બનાવું તો મિત્રોને ના ખબર પડે. પડી જાય પણ આપણે ડિટેલમાં જ બતાવીએ એટલે કઈ ક્વેશ્ચન જ ના રહે. હા, એ જ. તૈયાર છે આપણી
કંકોડા અને ડુંગળીની ચટણી. હવે ગેસને બંધ કરી લઈશું. હવે આપણે આ ચટણીને પણ બાઉલમાં કાઢી લઈશું. બહુ જ મસ્ત બને છે આ ચટણી. સુગંધી જોરદાર. મને પણ ડુંગળીવાળી ચટણી ભાવે છે બી એવું, પણ વધારે ડુંગળીવાળી જ ભાવે છે. ટેસ્ટમાં પહેલી પણ સારી જ હોય છે, ડુંગળી વગરની પણ. લસણ પણ આવે ને? હા, લસણ પણ આવે. આને પણ તમે સેમ ફ્રીજમાં 4-5 દિવસ સુધી 5 થી 6 દિવસ સુધી રાખી શકો છો. ચટણીને કંઈ જ નથી થતું, એનો ટેસ્ટ પણ નથી ચેન્જ થતો. ખૂબ જ મજા આવે છે ખાવામાં. અને બીજું મિત્રો, અમે અત્યારે તમને એટલે બતાવીએ છે કેમ કે હવે છઠ આવી રહી છે, છઠ સાતમ. હા, એમાં આ ચટણી તમે બનાવી અને બીજે દિવસે ઠંડુ આપણે ખાવાનું હોય છે, તો પેલું ઠંડુ ઠંડુ ખાવ ને એની જોડે આ ચટણી લઈને ખાવ ને તો ટેસ્ટ બહુ સરસ લાગે. કંઈક લાગે કે ના આપણે ટેસ્ટી કંઈ ખાધું. તો તમે રંધન છઠ્ઠે ચોક્કસથી બનાવજો. હું તો શું કરું ખબર છે, કોઈ પણ શાક હોય ને આમ કોરું હોય કે બી, તો અંદર થોડી ચટણી જ લઈ લઉં, પછી આખા શાકમાં જ મિક્સ કરી લઉં, એટલે આખો ટેસ્ટ જ છે. આખો શાકનો ટેસ્ટ જ અલગ થઈ જાય. હા, અમારા સાહેબને અમુક શાક ના ભાવે ને એટલે એ રીતનું કરી દે. આઈડિયા છે સાહેબ. તો મિત્રો, તૈયાર છે આપણી કંકોડાની ચટણી અને કંકોડા ડુંગળીની ચટણી. બહુ જ સરસ બને છે મિત્રો, અને બનાવવામાં ટાઈમ પણ બહુ નથી લાગતો. હા, જે કંકોડાની બને એમાં થાળી આપણે 5-1 મિનિટ જેવું શેકવામાં જાય છે. એમાં શેકતા 1-2 વાર ગબડી જાય છે કંકોડા. એ પાછા લઈને મૂકવા પડે છે, પણ બહુ સરસ બને છે. એટલો ટાઈમ નથી લાગતો. ખાવામાં પણ બહુ સરસ ને ટેસ્ટી હોય છે. છોકરાઓને પણ આપણે લાગે નહીં કે આ કંકોડાની ચટણી છે. કંકોડાનો ટેસ્ટ જ નથી આવતો, એટલે છોકરા કંકોડા ના ખાતા હોય ને તો એમના માટે પણ આ રીતે ચટણી બનાવીને આપણે ખવડાવી શકીએ છીએ એમને. તો મિત્રો, આ જ રીતની ચટણી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી અને કેવી બની હતી. તો મને એ જાણીને ખૂબ જ આનંદ થશે. અને મિત્રોને ફરીથી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું છે, કૈલાસ ફૂડ નામ જ છે. આપણો જે ડીપી યુટ્યુબમાં છે જ મૂકે છે, તમને મળી જશે, તો ફોલો કરી લો. તો તમારે કંઈ પણ વાત હોય, પર્સનલી કંઈ પણ મેસેજ પણ મોકલવા હોય, વાત હોય કંઈક પણ મેસેજ તો ત્યાં કરવા કરી હોય તો શકો તમે છો. ત્યાં અમને કરી શકો છો. ઘણા બધા મેસેજ એવા હોય છે, ઘણી બધી વાતો એવી હોય છે કે આપણે યુટ્યુબ પર નથી કરી શકતા હોતા, તો તમે ઇન્સ્ટાગ્રામ પર કરી શકો છો. તો અમારા પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, આજનો આ કંકોડાની ચટણી અને કંકોડા ડુંગળીની ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.